શું તમને ખબર છે તમે જે પ્રકારે જીવન જીવી રહ્યા છો, તમારી રૂટીન લાઈફ એક જ જેવી થઈ ગઈ છે, જે જગ્યાએ તમે ખાઓ છો, પીવો છો, વર્ક કરો છો, એ જગ્યા પણ ક્યારેક તમારી અસફળતાનું કારણ બનતી હોય છે. તમે જેટલા સક્સેસફુલ થવા જોઈએ એટલા સક્સેસફુલ થતા નથી અને એનું રીઝન એક જ છે કે તમે કમ્ફર્ટ ઝોનમાં છો. કેમ કે તમે એક જ પ્રકારનું રૂટીન ફોલો કરી રહ્યા છો, એક જ પ્રકારની વસ્તુઓ કરી અને કામ કરી રહ્યા છો અને સફળતા તમે મોટી ચાહી રહ્યા છો, તો કંઈક ને કંઈક તમે કમ્ફર્ટ ઝોનમાં ફિટ થઈ ગયા છો. એટલે કે એક જ પ્રકારની જીવનશૈલીને તમે ફોલો કરી રહ્યા છો અને તમારી ચાહત એવી છે કે હું મોટી સફળતા હાસિલ કરું, તો એ ક્યારેય શક્ય બનતું નથી. એના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. તો કમ્ફર્ટ ઝોન ખરેખર છે શું? તો કમ્ફર્ટ ઝોન એક માનસિક અવસ્થા છે, એક મનોવૈજ્ઞાનિક અવસ્થા છે કે જેની અંદર આપણે આપણી રૂટીન લાઈફને જે છે એ સહજ રીતે જીવી રહ્યા છીએ. કંઈ નવું કરવાની આપણી ચાહત નથી હોતી, કંઈક નવા પ્રોબ્લેમ્સ, કોઈક નવી ચુનૌતી આવે તો પણ આપણે એને સ્વીકારતા નથી અને આપણી જે રૂટીન લાઈફ છે, બિઝી લાઈફ છે, એને જ આપણે ફોલો કરીએ છીએ અને એમાં જ આપણે ડૂબેલા રહેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણો વ્યવહાર જે છે એ આપણી આદત બની જતી હોય છે અને એ પણ આપણને કમ્ફર્ટ ઝોનમાં લઈ જતી હોય છે અને એના કારણે આપણે કમ્ફર્ટ ઝોનમાં જ રહીએ છીએ. જે સફળતા આપણે મેળવવી છે એ આપણે મેળવી શકતા નથી. જો આપણે જે પ્રકારના ગોલ સેટ કર્યા છે, જે પ્રકારની સફળતા આપણે જોઈએ છે અને એ સફળતામાં આપણને ક્યાંક ને ક્યાંક 2-4 વર્ષથી જે સફળતા મળવી જોઈએ મળતી નથી, તો એનું કારણ એક જ છે કે તમે એક જ પ્રકારે કામ કરી જાઓ છો, એમાં કોઈ ચેન્જીસ તમે કરતા નથી. તો ખરેખર આપણે એમાં ચેન્જીસ લાવીશું તો આપણે આગળ વધી શકીશું અને એ જ કમ્ફર્ટ ઝોન છે અને એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે.